માણાવદર તાલુકાના ખેડૂતો તથા વેપારીઓ નવા જંત્રી દર સામે લાલઘૂમ, ખેતી અને ઉદ્યોગોનું નામું લખાઈ જશે। સરકારના જંત્રી દર વધારાની ચાલી રહેલી કવાયત સામે પ્રજામાંથી દરરોજ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। પ્રજામાં સરકાર સામે ભારે આક્રોશ અને રોષ ભભૂકી રહ્યો છે। ગામોગામ સરકારના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। જંત્રીના નવા દર ખેતી તથા ઉદ્યોગ પર ભારે અસર કરશે। ધંધા રોજગાર તથા ખેતી પડી ભાંગવાની ભીતિ સેવાઈ રહી છે। સરકારની કથિત કવાયત સામે માણાવદર તાલુકાના 58 ગામના ખેડૂતો તથા નાના મોટા ઉદ્યોગકારોને નારાજગી દર્શાવી છે। આ દરોના વિરોધમાં આજરોજ રેલી સ્વરૂપે જય માણાવદર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી જંત્રી દરનો વિરોધ નોંધાવ્યો। મુખ્યમંત્રી શ્રી તથા સંબંધિત સંચિવો, ધારાસભ્યો વગેરેને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સને 2011માં સરકારે જંત્રીના દર જે જૂના હતા તેમાં વધારો કરવાની કવાયત કરી ભાવ વધારો ઝીંકી દીધો હતો ને હવે જંત્રી દર ફરીવાર ડબલ કરવાની સરકાર દ્વારા હિલચાલ ચાલી રહી છે। માણાવદર તાલુકામાં હાલમાં ખેતીની જમીનના ભાવ પ્રતિ ચોરસ મીટર 180 થી 200 સુધીના જંત્રી દર હતા તથા ઔદ્યોગિક હેતુની જંત્રી પ્રતિ ચોરસ મીટર 300 થી લઈ 500 સુધીના દર હતા, જે તારીખ 18/4/2011ની જંત્રી મુજબના હતા। ત્યારબાદ તારીખ 15/4/2023 થી ઉપરોક્ત દર ડબલ કરવામાં આવ્યા અને ફરી પાછો 2024નો નવો મુસદ્દો તૈયાર કરાયો છે, જેમાં પ્રતિ ચોરસ મીટર 1820 થી 5000 સુધી, ઔદ્યોગિક હેતુને જંત્રી ચોરસ મીટર 3500 થી 5000 સુધી કરવાની તજવીજ ચાલી રહી છે। આમ ઔદ્યોગિક હેતુ માટેની જંત્રી મુજબ 1 વીઘાના 70 થી 80 લાખ રૂપિયા થાય છે। ખેતી હેતુ માટેની જંત્રી 1 વીઘાના 30 થી 50 લાખ થાય છે। જો આવા દત્તની અમલવારી થશે તો આ તાલુકાનો વિકાસ રૂંધાઈ જશે અને વેપાર જમીનનો સોદો અટકી પડશે, ખેતી પડી ભાંગશે, વેપારનું નામ નખાઈ જશે। આમે માણાવદર તાલુકો રોજગાર વિહોણો તાલુકો છે। અહીં ખેતી કામ સિવાય કોઈ રોજગારી આપે તેવા સાધન રહ્યા નથી। 125 જેટલા કપાસના કારખાના હતા, તેમાંથી 20-25 માંડ ચાલે છે। મેગા ઔદ્યોગિક એકમો ધૂળમાં મળી ગયા છે અને તેમાં જો જંત્રી દરનો વધારો કરવામાં આવશે તો ખેતી તો ભાંગશે જ, સાથે સાથે 20 થી 25 જેટલા કારખાના ચાલે છે તે પણ બંધ થઈ જવાની ભીતિ ખેડૂતો તથા વેપારીઓમાં પ્રસરી ગઈ। બ્યુરો રિપોર્ટ જિગ્નેશ પટેલ, માણાવદર। માણાવદર વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને અન્ય વેપારી ની સ્થિતિ એ પ્રમાણે જંત્રીનો અસહ્ય વધારો આની પહેલા પણ થયો અને એ જે વધારો થયો એ ગુજરાતથી આખો ખૂબ તફાવતરૂપ હતો અને આખા ગુજરાતમાં જે જંત્રી હતી એના કરતા બમણી જંત્રી એ વખતે પણ માણાવદરમાં નક્કી થઈ હતી। ક્યાંક ને ક્યાંક અમારા અભ્યાસ પછી એવું થયું હતું કે નાની મોટી આંકડાની ભૂલને કારણે પણ થયું હતું અને એના આધારે ફરી વખત આ જંત્રી વધારો થાય તો આ પ્રજાને ભારે મોટી મુશ્કેલી થાય એમ છે। આ પ્રજા કોઈ સંજોગોમાં આ જંત્રી સહન કરી શકે એમ નથી। અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે, માનનીય મુખ્યમંત્રીને, મહેસૂલ મંત્રીને, કે ખાસ કિસ્સામાં માણાવદર પંથકની વાતને, માણાવદર વિસ્તારની પ્રજાની વાતની વેદના સાંભળીને એમને આનો અભ્યાસ કરી અને આ માણાવદર વિસ્તાર દિવસે દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે જે આ માણાવદરમાં જંત્રીનો પ્રશ્ન છે બહુ જૂનો છે। 13 વર્ષ આની પહેલા અમે લડાઈ આપી। હવે એ લડાઈ એવી હતી કે 5 જણા જાય, કારણ કે નાના માણસો કોઈ આવી અગવાના નથી, જેને લેવે જ નથી કરવી। હકીકતથી અમારી માંગણી એવી છે કે કોઈ પણ જગ્યાએ તમે સર્વે કરાવો તો એ સર્વેને તમે કાયદેસર ખેડે સુધી જાઓ કે અમારે જમીન લેવી છે, પછી તમને ઓરિજિનલ પ્રશ્નની ખબર પડશે કે કેટલાનો દસ્તાવેજ આવે છે, કેટલા કોણ ચેક સ્વીકારશે, કેટલા વ્હાઇટના પૈસા થાય છે ને આ દસ્તાવેજ શક્ય છે કે નહીં। એના માટે અમે આ ઘેરા પ્રશ્નને હવે લાંબો લઈ જવા માંગતા નથી, પણ હવે અમે કાયદાને હાથમાં નથી લેવો, પરંતુ અમે આ વસ્તુ છે ને મતદાન પેટી સુધી જઈને ત્યાં સુધી અથવા નાના મોટા ગાંધીવાદી કોઈ પણ અમારે આંદોલન કરવા પડે તો અમે કરશું। બસ।